મેં આજે દાળ પાલકની રેસીપી બનાવી છે, જેની રેસીપીમાં અત્યારે શિયાળો આવે છે એટલે લીલું શાકભાજી બધું સરસ ફાઇન મળે છે. એની સ્પેશિયલ અમારી સિંધીની સ્પેશિયાલિટી છે આ, જેમાં તેલમાં નીચે લસણ અને મરચાંની પેસ્ટ નાખીને પછી લીલું શાક એ પછી પાલકની ભાજી અને મેથીની ભાજીની ક્વોન્ટિટી બહુ ઓછી રાખશો કારણ કે સ્વાદમાં કડવાશ આવી છે. અને ચણાની દાળ નાખીને આને સાંભળીને મોટરની સીટી નખાવાની છે અને અમે આને રાઈસ સાથે સર્વ કરીએ છીએ. મારું નામ પૂનમ રાણાણી છે. હું કિરણ એક્ટિવિટીમાં મેમ્બર છું અને કિરણ એક્ટિવિટી દર મહિને બહુ સરસ સરસ પ્રોગ્રામ અને અવારનવાર બાળગીતના, વાનગીના અને બીજા પણ સરસ સરસ પ્રોગ્રામ કરાવે છે. અને વાનગીમાં તો બહુ સરસ વાનગીનું રિઝલ્ટ પણ બહુ સરસ આપે છે અને ગિફ્ટો પણ બહુ સરસ આપે છે. મેં આજે વાનગીની કોમ્પિટિશનમાં ભાગ લીધો છે અને મેં બનાવ્યા છે શાહી પકવાન, જે અમારા સિંધીના ખાસ કરીને બહુ જ વખણાય છે. શાહી પકવાન બનાવવાની રીત એ મેદામાંથી બને છે એટલે એમાં થોડી મહેનત વધારે હોય છે, પણ ખાવામાં ખૂબ જ. મેં આજે રોટી પીઝા વેસ્ટમાંથી બેસ્ટ બનાવી છે. અમે આ કિરણ એક્ટિવિટીમાં 1 વર્ષનો ભાગ લીધો છે. વર્ષ તો ત્યાં જતું રહ્યું, સારા પ્રોગ્રામના એટલે ખ્યાલ પણ ન રહ્યો. આવતા વર્ષે 9 વર્ષ જાન્યુઆરીમાં શરૂ થાય છે. નવા હું તો કહું બધાને ભાગ લેવો જોઈએ. મેં રોટી પીઝા બનાવ્યા છે. બપોરની વધેલી રોટી હોય એ આપણે રાખી શકીએ, ન હોય તો આપણે બપોરે બનાવીને રાખી દેવાની. એને રોટીને કાચી પાકી શેકી લેવાની, પછી એની ઉપર અડધામાં ટમેટા સોસ લગાવી દેવાનો, પછી એની માથે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એ છાંટી દેવાનું, પછી કચુંબરમાં ગાજર છે, કાકડી છે, એ બધું લગાવી દેવાનું. પછી એને માથે ફળ વાળી દેવાનું અડધી રોટીને, પછી એને શેકી દેવાનું. એની માથે ઓરેગાનો ને બધું લગાવીને પાછું સર્વ કરવાનું. છોકરાઓ પણ હોશે ખાય ને આપણે પણ હોશે ખાઈએ છીએ. જ્યારે એમ કે બપોર 12થી કંઈથી આપણે આવ્યા હોય અને કંટાળો આવતો હોય રસોઈમાં, તો એ રોટી પડી હોય તો તમે તરત જ ફટફટ ખાઈ શકો. થેન્ક યુ. બને સેવ એટલે એમાં 1 વાટકી સેવ લેવાની છે, પછી અડધી વાટકી પાણી લેવાનું છે અને ખાંડ લેવાની છે અડધી વાટકી, પછી ઉપર શેકી લેવાની. પછી શેકાઈ જાય પછી ખાંડ નાખવાની અંદર અને સૂકો મેવો, એલચી અને જાયફળ રમાબેન જોશી, એના પછી કોમલ. મેં આજે આપણી ગુજરાતી જતી વાનગી બરફી ચૂરમું બનાવ્યું છે, જે આપણા વડીલોને બહુ છોકરાઓને પણ બહુ ગુણકારી હતી. અને હવે આપણે લોકો બધા બર્ગર પીઝા ઉપર ચડી ગયા છે આપણા છોકરાઓ, ત્યારે જો એને બનાવીને ચખાડો તો ટોનિક અને સરસ છે. એની રેસીપી છે કે આપણે જેમ ઘઉંના લાડુ કરીએ ને એના લાડવા જેમ ઘીમાં તળીએ એમ તળી નાખવાના છે. પછી એનો ભૂકો કરી લેવાનો છે, એમાં એલચી અને જાયફળનો ભૂકો કરીને નાખવાનો છે. પછી ખાંડની ચાસણી બનાવવાની છે. ખાંડની ચાસણી 1 તારની બનવી જોઈએ. એ ખાંડની ચાસણી બની જાય 1 તારની, પછી એમાં આ ચૂરમું જે આપણે બનાવ્યું છે એ નાખી દેવાનું એમાં, અને પછી ઠરે એટલે ચોસલા પાડી ઉપર ખસખસ અને ટોપરાનું ઝીણું પણ. થેન્ક યુ. મેં આજે ફરાળી વાનગીનો ભાગ લીધો છે. મેં ફરાળી સમોસા બનાવ્યા છે. એમાં મેં સાબુદાણા, સામો અને રાજગરો મિક્સ કરી અને પીસી લીધું હતું, અને પછી એમાંથી મીઠું અને મોણ મેં લોટ બાંધી લીધેલો. પછી એમાંથી પૂરી વણી અને બટેટાનો માવો બનાવી. એમાં બટેટાના માવાની અંદર મરચું, મીઠું, ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, વરિયાળી, કાજુ, કિસમિસ એ નાખી અને બટેટાનો માવો બનાવેલો. એમાંથી મેં ફરાળી સમોસા બનાવ્યા છે. અવારનવાર આપણે કિરણ એક્ટિવ ગ્રુપમાં જુદી જુદી અનેક જાતની પ્રવૃત્તિઓ કરે છે. તેમાં આપણે બધા બહેનો હોશે ભાગ લઈએ છીએ. કોઈને નવીન સરસ બનાવવું હોય, કોઈને સાદું સિમ્પલ એવું બનાવીએ આપણે નાસ્તો, કે નાના મોટા બધા ખાઈ શકે. બહારગામ જઈએ, યાત્રામાં જઈએ તો આપણો ઝંઝોળો ટાઈમ નાસ્તો રહી શકે એવી પણ રેસીપી આપણે આજે હું બતાવું છું. ઘઉંનો લોટ અને ચણાનો લોટ. 1 વાટકો ઘઉંનો લોટ લીધો હોય અને ભાગનો વાટકો આપણે એમાં ચણાનો લોટ નાખીએ. એની અંદર સુધારેલી જીરા, કોથમરી અને અત્યારે તો ભાજી પણ ખૂબ સરસ મળે છે, તો ભાજી, કોથમરી એ બધું સુધારી એમાં આપણે નાખીએ
બાંધીએ એવી રીતે એમાં બધો મસાલો નાખીએ છીએ જોઈતા પ્રમાણમાં ચટણી ઘી ચપટી મીઠું હળદર બધી વસ્તુ એમાં નાખી અને લોટ બાંધીએ છીએ